તો સનસેટ કેટલો જોરદાર દેખાય છે। અત્યારે વાગી ગયા છે સાંજના 6। ગુડ ઇવનિંગ મિત્રો। છેલ્લા ઘણા સમયથી તમે લોકો આ ચેનલ સાથે જોડાયેલા છો। આજે અમે લોકો અહેમદપુર માંડવી બીચ પર ફરવા આવ્યા હતા, જ્યાં મારા પત્નીના કહેવા પર એમણે મને થોડું કહ્યું કે ચેનલ પર સારો પ્રતિસાદ મળે છે, તો તમે પણ થોડું ઘણું અમારા મિત્રોને, દર્શકોને કંઈક જણાવો। એટલા માટે આજે હું તમને જણાવું છું કે અહીંયા મિત્રો આ અહેમદપુર માંડવી બીચ ઘણી વખત તમે લોકો પણ ફરવા આવેલા હશો, પણ આજે આપણે એ જોશું જે 8 દિવસ સુધી તમારા ધ્યાનમાં નથી આવેલું। મિત્રો આમ તો કોઈ પણ કુદરતી સ્થળો જેમ કે આપણું આ અહેમદપુર માંડવી બીચ, આવી જગ્યા ઉપર હજારો પ્રકારના જીવ હોય છે। આજે આપણે એવા જ એક નાનકડા જીવ વિશે જાણવા જશું જે તમારા ધ્યાનમાં આજ સુધી નહીં આવેલું, એની હું ખાતરી આપું છું। જો મિત્રો, ઘણી વખત બીચની રેતી પર તમને અમુક પ્રકારની ડિઝાઇનો જોવા મળે જે માણસ દ્વારા બનાવી તો શક્ય છે નહીં, પણ કુદરતમાં કેટલાક એવા અજીબોગરીબ જીવ હોય છે જે ખૂબ જ સહજતાથી બનાવે છે। જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ। મિત્રો, આ તમારા સ્ક્રીન પર અત્યારે જે દેખાઈ રહ્યું છે એ આપણા ઇન્ડિયન ઓશિયનમાં જોવા મળતા એક 1/2 સેન્ટીમીટરના કરચલાએ બનાવેલી ડિઝાઇન છે, જેને ઇંગ્લિશમાં ક્રેબ્સ પણ કહીએ છીએ આપણે। મિત્રો, ભોજન કરી લીધા પછી આ કરચલાઓ રેતીની અંદર આરામ કરવા માટે જાય ત્યારે પોતાના પોષક તત્વો થોડા ગુમાવે છે અને એનાથી આ ડિઝાઇન રેતી પર બને છે। કોઈ પણ મનુષ્ય દ્વારા હાથેથી આ પ્રકારની ડિઝાઇનો બનાવી શક્ય નથી। અહીંયા તમે જોઈ શકો છો, કરચલો એના ઘરમાંથી બહાર આવ્યો છે। આની સાઇઝ ઓલમોસ્ટ 1/2 સેન્ટીમીટર હોય છે મિત્રો। જો પાછો અંદર વહી ગયો। આ કરચલા હંમેશા રેતીની નીચે રહે છે, પણ ભોજન કરી લીધા પછી ઉપર આવી અને પોતાના પોષક તત્વો ગુમાવે ત્યારે આ રીતની ભાત એક રેતી પર છોડી અને પાછા પોતાના ઘરમાં ચાલ્યા જાય છે। આ કુદરતની એક અદ્ભુત રચના કહી શકાય કે 1/2 સેન્ટીમીટરનો જીવ આટલી સારી કલાકારી કરી શકે। તો મિત્રો, આજે પ્રથમ વખત હું તમારી સાથે આ ચેનલ પર જોડાયો છું। હવે સમય મર્યાદાના અભાવને લીધે ઘણા દિવસો સુધી આ ચેનલ પર હું નથી આવી શકતો, પણ જ્યારે પણ સમય મળશે ત્યારે ફરીથી આવી જ કંઈક ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ લઈને હું ફરીથી તમને મળતો રહીશ। ત્યાં સુધી હર હર મહાદેવ।